પંચમહાલ જિલ્લાના ગોગંબાના ખડપા પાસે વિદેશી દારૂ લઈ પસાર થતા બુટલેગરે વોચમાં ઊભેલા પીએસઆઈ ઉપર બાઇક ચડાવી હુમલો કર્યો। મહેશ રાઠવા નામના બુટલેગરે પીએસઆઈ ઉપર હુમલો કરી હોવાની ઘટના સામે આવી છે। હુમલામાં પીએસઆઈ એસએમ ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્ત પીએસઆઈને ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રાજગઢ પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઈ એસએમ ડામોર દ્વારા બાઇક સવારને અટકાવતા વિદેશી દારૂ લઈને જઈ રહેલા બુટલેગરે પીએસઆઈ ઉપર બાઇક ચડાવી દીધી। બાઇક ચડાવી પીએસઆઈને ઇજાઓ પહોંચાડી ભાગવાના પ્રયાસમાં બુટલેગર બાઇક લઈને ઝાડ સાથે અથડાતા તે પણ ઇજાગ્રસ્ત થયો। ઇજા પામેલા હુમલો કરનાર બુટલેગરને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાજગઢ પોલીસે વિદેશી દારૂનો 1 લાખનો જથ્થો કબજે લઈ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે પોલીસ અધિકારી પર હુમલો કરવા બાબતે પણ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।